ઉનાળામાં ધગધગતી બપોરે એક બ્રાહ્મણ એના કઈક કામ માટે જઈ રહ્યો હતો. તો અચાનક એનો પગ તીક્ષ્ણ ઘાસમાં ગયો. તો એના પગમાંથી લોહીની ટીશ ફૂટી નીકળી. તો તેણે એ ઘાસનો વિનાશ કરવાનું વિચાર્યું. એટલે ક્યાંકથી મધ લઈ આવ્યો અને ઘાસ ઉપર રેડી દીધું. એટલે ઈ ઘાસ કીડા મકોડા એનો વિનાશ કરી નાખે અને ઈ ઘાસ પછી ને ઉગે. દૂર બેઠો બેઠો એક માણસ એની આ ક્રિયા જોતો હતો. એની પાસે આવ્યો અને એને પૂછ્યું, તમે આ શું કરી રહ્યા છો? તો એ બ્રાહ્મણે જવાબ આપ્યો કે આ ઘાસ નુકસાનકારક છે અને આપણે નુકસાનકારક વસ્તુઓનો વિનાશ કરવો જોઈએ. જો કોઈ રાજા તેની પ્રજા માટે નુકસાનકારક હોય તો તેનો પણ વિનાશ કરતા હું અચકાઈશ નહીં. આ સાંભળીને પેલો વ્યક્તિ ચકિત થઈ ગયો અને કોઈને ખબર નહોતી કે આ બ્રાહ્મણનો જવાબ ભવિષ્યમાં સત્ય થવા જઈ રહ્યો છે. પેલા માણસનો જવાબ આપનાર બીજું કોઈ જ નહીં પરંતુ વિષ્ણુગુપ્ત ચાણક્ય હતા.